العالمين الصلاة والسلام على سيدنا ونبينا وشفيع المذنبين أبي القاسم محمد الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي أما بعد قال الله تعالى في القرآن المجيد وهو أصدق الصادقين بسم الله الرحمن الرحيم قد أفلح المؤمنون صلوات મારા વડીલો ભાઈઓ બચ્ચાઓ મા બહેનો સલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. આજના આ ગમીના દિવસ માટે આપ સર્વોની ખિદમતમાં તાઝિયત તસલ્લિયત અને કુંડોલિયાસ પેશ કરીએ છીએ. આપણે સૌ સાથે મળીને એક સલવાતના સહારાથી આપણા જમાનાના ઇમામને કુંડોલિયાસ પેશ કરે. રોઝે અરબઈન છે, જાજુ બયાન નથી. ઇન્શાલ્લાહ ટૂંક સમયમાં આપની જહેમત તમામ, કારણ કે અરબઈનનો દિવસ એ મહાન દિવસ છે કે જેને ઇન્સાન, જેને મોમિનો ક્યારેય ભૂલી શકે એમ નથી. મોમિનો અને ઇન્સાન તો શું, ફરિશ્તાઓ અને મલાઈકાઓ પણ આ દિવસને ભૂલી નથી શકતા. ખુદાવંદ આલમ પોતાની પાક કિતાબ કુરાન મજીદના અંદર ઇરશાદ ફરમાવે છે કદ અફલહલ મુમિનૂન, કે મોમિનો કામયાબ થઈ જશે, મોમિનો સુરક્ષિત પસાર થઈ જશે. અગર કામયાબી ખપતી હોય, ઇન્સાનને આ દુનિયામાંથી કામયાબીની સાથે જવું હોય તો ઇમામતનો દામન, ઇમામનો દામન અને ઈમાનના દામનને પકડવું પડશે. કદ અફલહલ મુમિનૂન, ઈ મંઝિલ પર પહોંચવું પડશે. ઈ મંઝિલ પર અગર કોઈ શખ્સ હતો તો એ આવાજ આપતો હતો મસ્જિદ કુફામાં, ફુઝતો વ રબ્બિલ કાબા, કાબાના રબની કસમ હું કામયાબ થઈ ગયો. કામયાબીની નિશાની અને કામયાબીની અલામત અગર કોઈ આ દુનિયાની અંદર જોવા માંગતા હોય કે કામયાબી અને મોમિનની અલામત કોના અંદર છે, તો સૌથી સર્વશ્રેષ્ઠ કામયાબી જેને મળી છે એ છે અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ. પોતે પોતાની કામયાબીનું એલાન કરીને જાય છે. હવે જ્યારે ઇન્સાનની વાત આવે છે, આપણે આમ મોમિનની વાત નથી કરતા. ઈ તો અમીરુલ મોમિનીન છે, ઇમામુલ મુત્તકીન છે. આપણે સામાન્ય ઇન્સાનને અગર મોમિન બનવું હોય, કામયાબ થવું હોય તો એની અમુક નિશાનીઓ છે. અલગ અલગ હદીસો અને રિવાયતના અંદર ખુદ કુરાન સૂરે મોમિનમાં જે છે એ આ મોમિનીની અલામતને બયાન કરે છે. પણ આજે એક એવી અલામત અને એવી નિશાની તરફ ઈશારો કરવા માંગુ છું કે જે આપણા 11મા ઇમામ, ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે અલામતુલ મુમિન ખમસા, મોમિનની અલામત, મોમિનની નિશાની 5 છે. સલાતુલ અહદા વ ખમસીન, 51 રકાત નમાઝ પડે. વાજિબ કેટલી છે? 17 રકાત, 17 રકાત. પણ મોમિન કોણ છે? 51 રકાત નમાઝ પડે. એની છણાવટ કરી દઉં, 51 રકાત કઈ રીતે થાય?
દિશે તો વાજિબ, 17 રકાત વાજિબ, 2 રકાત નમાઝે સુબહની નાફિલા, નમાઝે સુબહના મોર, નમાઝે સુબહ પહેલા, 8 રકાત નમાઝે નાફિલા ઝોહર, ઝોહરની નમાઝ પહેલા, 8 રકાત નમાઝે અસરની નાફિલા, નમાઝે અસરના પહેલા, નમાઝે અસર મોર, 4 રકાત નમાઝ મગરિબની નાફિલા, નમાઝે મગરિબ પછી, 2 રકાત નમાઝ યા તો 1 રકાત ઉભા ઉભા, 2 રકાત બેઠા બેઠા, નમાઝે ઈશાની નાફિલા. કે છે આ તો 17 નથી પડાતી ને 51 ની વાત થાય છે. ખરેખર આપણા માટે એક જિહાદ છે કે નહીં? જિહાદનો મતલબ કોશિશ. इंसान अगर कोशिश करे तो ये मोमिनना अलामतना अंदर शामिल થઈ શકે છે. હું એક ઈશારો કરી દઉં ને મારી વાતને આગળ વધારું કે નમાઝે નાફિલા માટે વુઝુ જરૂરી છે, મકાન જરૂરી નથી. કે હું મસ્જિદમાં હોઉં ઊભા ઊભા જ પડી શકું, ઘરમાં હોઉં ઊભા ઊભા જ પડી શકું, બેસીને જ પડી શકું, યા દુકાનમાં હોઉં તો ખાસ જગ્યા ખપે ના. નાફિલા માટે અલ્લાહે છૂટ આપી છે. જો પડી શકતા હોય તો સારું છે કે ઊભા ઊભા પડે, પડી શકતા હોય તો સારું છે કે ઘરે પડે, મસ્જિદમાં પડે, જ્યાં જગ્યા હોય સ્થિર વાં પડે. પણ અગર એમાં પણ સમય નથી મળતો, મોટરમાં છીએ, ઈશારાથી પડે. દુકાન પર બેઠો છે, કેટલી વાર લાગે નાફિલા 8 રકાત પડવી હોય તો? બેઠા છે, કંઈ કામ નથી, ફોન ઘુમારે છે, આપણે પડી શકે છે. આપણે કરી શકીએ છીએ પણ નથી કરતા. ઈશા માટે કારણ કે ગફલતની નિંદરમાં હું ડૂબી ગયો છું. આ હુસૈન ઇબ્ન અલી છે કે જે દરેકને ગફલતની નિંદરમાંથી જગાડીને બહાર લાવે છે. હમણાં ઝિયારત અરબઈનમાં આપણે પડ્યા કે એ ઇમામ તમે ઈ છો કે જે લોકોને જહાલતમાંથી બહાર કાઢો છો. ઇમામ હુસૈન. તો ઈ નમાઝે નાફિલા પછી કેટલી રહી? હવે આ તો દિવસની થઈ ગઈ, હવે રાતની 11 રહી ગઈ. 8 નમાઝે શબ, 2 રકાત નમાઝે શફા, 1 રકાત નમાઝે વિત્ર. અહીંયા રોકી દઉં છું 2 મિનિટ, તમને ટાઈમ નથી મળતો. છેલ્લી રકાત પડે, 5 મિનિટ બાકી છે અઝાનને, સુબહને, છેલ્લી 1 રકાત પડે. ભલે આખી રકાતમાં બધું ના પડી શકે, આપણે અલહમ્દ ને કુલ હુ અલ્લાહુ અહદ પડીને પૂરી કરી નાખે. ઈ તૌફીક બનશે જ્યારે ઇન્સાન કોશિશ કરશે કે આજે મને 3 મિનિટ છે તો મારે ફક્ત વિત્રની ટૂંકી નમાઝ પડવાની છે. ખુદા એને આજે 3 મિનિટનો સમય આપશે, 2 મહિના રહીને એને 5 મિનિટનો સમય આપશે, 4 મહિના રહીને એને 10 મિનિટનો સમય આપશે. એક એવો સમય આવી જશે કે એની નમાઝે શબ પાબંદીની સાથે અદા થશે. અને આપણે તો શું થાકેલા હોઈએ છીએ. ઝૈનબને પૂછો કે કેટલી થાકેલી હતી, છતાં ઇમામ હુસૈન વસિયત કરે છે, લા તનસીની ફી નાફિલતિલ લૈલ. મોમિનની અલામત 51 રકાત નમાઝ. બીજું ઇમામ કહે છે મોમિનની અલામત બિસ્મિલ્લાહિર rahmanir rahim. આપણે નમાઝ પડે છે, તકબીરતુલ ihram થઈ, અલ્લાહુ અકબર, પછી શું કહે છે? બિસ્મિલ્લાહિર rahmanir rahim, અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. એ બિસ્મિલ્લાહ કહેવું જે છે એ મોમિનની અલામત છે, મોમિનની નિશાનીમાંથી છે. પછી આગળ જલ્દીથી પસાર થવું. ત્રીજી ચીજ ઇમામ કહે છે કે મોમિનની અલામત, મોમિનની નિશાની ઈ છે કે પોતાના જમણા હાથમાં વીંટી પહેરે, અકીક પહેરે. બહુ સવાબ છે એની જગ્યાએ, મોમિનની અલામત છે એની જગ્યાએ, પણ જે આપણને હુકમ કરવામાં આવ્યો છે ને એના અંદર ખુદ ઇન્સાનનો ફાયદો છે. ખુદ ઇન્સાનની માટે એના અંદર ફાયદાઓ રાખવામાં આવ્યા છે. એમનેમ ઇમામે નથી કીધું કે અકીકની અંગૂઠી પહેરે, વીંટી પહેરે. ત્રીજી ચીજ. ચોથી ચીજ, પોતાનું સજદામાં માથું માટી પર રાખે. અલ્લાહુ અકબર. દુનિયા આખી જેને જ્યાં ફાવે ત્યાં સજદો કરે છે,
કોઈ તાપી પર સદ્દો કરે છે, કોઈ ફલાણા પર સદ્દો કરે છે, કોઈ ઢીકણા પર સદ્દો કરે છે, જેને જે મળે છે સદ્દો કરે છે. પણ આપણને જે સજદા માટે રસ્તો બતાવવામાં આવ્યો કે માટી ઉપર સજદો કરવો મોમિનની અલામત છે. સાથે સાથે રિવાયતના અંદર મળે છે કે તમામ માટીઓમાં સર્વશ્રેષ્ઠ માટી કે જે સજદા માટે ઉત્તમ છે ઈ છે ખાકે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ. ઇમામ હુસૈનની કબ્રની માટી, કરબલાની માટી ઉપર સજદો કરવો ઈ ઇન્સાનને દરજાતમાં બુલંદી અતા ફરમાવે છે. અને છેલ્લી ચીજ ઇમામ હસન અસ્કરી કહે છે કે ઝિયારતે અરબઈન. આપણે હમણાં પડ્યા બધા ઝિયારતે અરબઈન. એ તો સમયનો સાથ નથી આપણને કે આપણે કરબલા નથી જઈ શક્યા. આપણા સમયની સાથે નથી. આપણી તૌફીક અલ્લાહે ઓછી છે કે આપણે વાં નથી જઈ શક્યા. જે જઈ શક્યા છે લાખો સલામી લોકોની ઉપર કે જે આજના દિવસે ઇમામ હુસૈનની ઝિયારત કરતા હશે, આજના દિવસે કરબલાની અંદર હશે. પણ પોતાના મનને નાનું ના કરજો દોસ્તો. કહેતો રહું છું કે આ મજલિસે અઝામાં જે આપણે આવ્યા છે ને એ પણ હુસૈનની પસંદીદા ચીજ છે. હુસૈન રડાવી રડાવીને મારવામાં આવ્યો છે. કેવું રડાવવામાં આવ્યું? દુનિયાની અંદર કોઈના ઘરે મરણ થઈ જાય, મયત થઈ જાય, આખું ગામ ભેગું થઈ જશે, તમામ ઓળખીતા ભેગા થઈ જશે. કેમ? કે છે કે ફલાણાનો ઘરમાં કોઈ ગુજરી ગયું છે. કોન્ડોલિયાન્સ તાઝિયત માટે લોકો વસ્તી આવી પડશે. પણ કોઈ સવાલ કરે ઝૈનબને કેવી દિલેર શેર દિલ દીકરી હતી અલીની. જ્યારે ઝૈનબની પાસે કંજે શહીદામાં એક એક લાશ આવતી હતી, ઝૈનબની શું હાલત નથી ખબર આપણને. આટલા વર્ષો પછી ઝાકિર બયાન કરે છે, સાંભળવાવાળા સાંભળે છે, છતાં પણ જો એ માથું પછાડી પછાડીને રડવા લાગે છે. પણ હાય ઝૈનબ પર લાખો સલામ કે જેની સામે આટલી લાશો આવી, જેની સામે ઓનો મોહમ્મદની લાશ, જેની સામે અકબરનો છિદાયેલો જીગર, જેની સામે કાસિમની લાશ. હા અઝાદારો, ઝૈનબની હિંમતને સલામ છે. અઝાદારો, ખુદા કોઈ ગમ ન આપે સિવાય ગમે મઝલૂમે કરબલા. ફક્ત આજનો દિવસ મસાયબ પડવાનો દિવસ નથી. આજનો દિવસ મસાયબ સાંભળવાનો દિવસ નથી. ફક્ત અહેસાસ કરો કે અલીની દીકરી બલવાએ આમમાં છે. ખાલી વિચાર કરો, અલીની દીકરી લાશાઓ જોઈ રહી હશે. ફક્ત વિચાર કરો, અલીની દીકરી મુસીબતમાં હશે. કેટલી મોહબ્બત હતી ઝૈનબને હુસૈનને. અઝાદારો, મોહબ્બતની ઇન્તહા એટલી હતી કે જ્યારે આ કાફલો નીકળી રહ્યો હતો, ઝૈનબ ઇમામ હુસૈનને કહે છે, ભાઈ અબ્દુલ્લાહની રજા મળી ગઈ છે, મને તમારી સાથે આવવાનું છે. અઝાદારો, જ્યારે ઝૈનબને સાથે લે છે, આ કાફલો આજે રેતોર થયો છે ને, કરબલા આવ્યો છે ને, મારે ઈ મસાયબ પડવા છે. પણ એક મંઝર તમારા જહેનમાં રાખજો કે જ્યારે ઝૈનબ રૂખસત થઈ હતી ને, તમામ પ્રકારની સગવડ હતી. આખો કાફલો હર્યો ભર્યો હતો, તમામ બની હાશિમના જવાનો હતા. પણ જ્યારે આજ ઝૈનબ મદીનાથી નીકળી હતી ત્યારે ફેર હતું. આજે ઝૈનબ જ્યારે કરબલા આવે છે ત્યારે ફેર છે. કાલે ઝૈનબની સાથે ગોદીઓ ભરેલી હતી, ઝૈનબની સાથે વાલીઓ વારિસ હતા. પણ જ્યારે આજે કરબલા આવે છે, ઝૈનબની ગોદીઓ ઉછળી ગઈ છે, રબાબની ગોદી ઉછળી ગઈ છે, ફરવાના લાલ ઉછળી ગયા છે, અકબર ઉછળી ગયા છે, હુસૈનની લાશ પામો. એ ઝૈનબ, જ્યારે કરબલામાં આવ્યા હતા તમામ લોકો તમારી સાથે હતા. પણ જ્યારે આજે કરબલા આવી છે ઝૈનબ, અજીબ ઇમ્તિહાન છે દોસ્તો. અજીબ ઝૈનબની પરીક્ષા લેવામાં આવી છે. અઝાદારો, જ્યારે આ કાફલો કરબલાથી કૂફા અને કૂફાથી શામ ગયો, શામના કૈદખાનામાં કેવું કૈદખાનું હતું? શું હું બયાન કરું અઝીઝો, શું
કૈદખાનું હતું કે દિવસના આખો દિવસ તડકો પડતો હતો ને રાતે ઠંડી લાગતી હતી. કોઈ વધારાના કપડા નહોતા કે બચ્ચાઓ પહેરી શકે. કોઈ વધારાની સગવડતા નહોતી કે ઝૈનબ એના બચ્ચાઓની સુરક્ષા કરી શકે. ખુદા કોઈને આ મુસીબત ના દેખાડે, કોઈનું આવું ઇમ્તિહાન ના લે જેવું ઇમ્તિહાન ઝૈનબે અને સજ્જાદે પસાર કર્યું. બસ બે ચીજને યાદ રાખો કે ઝૈનબ અને સજ્જાદની જવાબદારી બહુ મોટી જવાબદારી હતી. આખા કાફલાને સંભાળવાનો, તમામ બીબીઓને સંભાળવાની. અગર બીબીઓ રડે છે તો એને તસલ્લિયત આપવાની, અગર બીબીઓમાં રોકકડ થાય છે એને સાથ આપવાનો. કેવી મોટી હિંમત છે ઝૈનબની, કેવી સબ્ર હશે ઝૈનબની. અઝાદારો, આપણે તો હમણાં નિયાઝ મળશે આપણને. જેટલી મજાલીસો કરી ઇમામના સદકામાં આપણને નિયાઝ મળી, ખાવાનું મળ્યું, પાણી મળ્યું. પણ જ્યારે કૈદખાનામાં જમવાનું આવતું હતું ને એને યાદ કરો. એટલું જમવાનું ઓછું આવતું હતું કે પૂરું નહોતું પડતું. એ આઝાદારો, સૈયદે સાજદીન ઝૈનબને જુએ છે કે ઝૈનબ બેસીને નમાઝ પડે છે. સવાલ કરે છે, હે ફૂફી અમ્મા, અત્યાર સુધી હું તમને દેખતો હતો કે તમે કોઈ દિવસ બેસીને નમાઝ નહોતા પડતા. કરબલાથી નીકળ્યા થાકતા હતા, પરેશાન હતા, કુફા સુધી, કુફાથી લઈ શામ સુધીની મુસીબત, તમે બેસીને નમાઝ નથી પડ્યા. એ ફૂફી અમ્મા, શું કારણ છે કે તમે બેસીને નમાઝ પડો છો? ત્યારે ઝૈનબ કહે છે, હે સૈયદ સજ્જાદ, એ યઝીદ તરફથી એટલું ખાવાનું ઓછું આવે છે કે મારું ખાવાનું બચ્ચાઓને આપી દઉં છું. ખબર નથી ઝૈનબ કેટલા દિવસથી ભૂખી છે. વાહ ઝૈનબા, વાહ મઝલૂમા, બિઅબી અંત વ ઉમ્મી યબ્ન રસૂલિલ્લાહ. મૌલા, અમે ગરીબના સલામને કબૂલ કરો. મૌલા, મૌલા, અમે ગુનેગાર છીએ. મૌલા, બહુ ગુનાહો કર્યા છે. મૌલા, પણ તમારી પાસે એક જ માંગણી છે. મૌલા, અમો ગુનેગારને બક્ષવાનો રસ્તો કોઈ નથી. એ હુરને માફ કરનાર હુસૈન, અમને ગુનેગારોને માફ કરી આપો. રોવામાં કમી નહીં કરો અઝાદારો. અરબાઈનનો દિવસ છે, આજે રોઈ લ્યો. જેટલું પુરુષો આપી શકો ઇમામે ઝમાનાને પુરુષો આપો. કારણ કે ઇમામે ઝમાનાની સામે ઝૈનબની હાલત છે. ઇમામે ઝમાના જ્યારે યાદ કરે છે, સલામ મોકલાવે છે, મારા સલામ થાય એ નેઝાઓ ઉપર ચડેલા માથાઓ ઉપર, મારા સલામ થાય એ ચાદરો ઉપર, મારા સલામ થાય એ લાશો ઉપર કે જે બેગોરો કફન કરબલાની જમીન પર. બહુ મોહબ્બત હોય છે માં અને દીકરાને, માં અને ઓલાદને મોહબ્બત હોય છે કે જ્યારે औलाद ભૂખી હોય છે ને, માં ખાતી નથી, औलादને આપે છે. ઝૈનબ પણ પોતાનું ખાવાનું औलादને આપતી હતી, બચ્ચાઓને આપતી હતી. અઝાદારો, આ કાફલાની મુસીબત ઓછી થવાનું નામ નથી લેતા. અઝાદારો, આ બધી મુસીબતોના અંદર જે સૌથી મોટી મુસીબત અહેલે હરમ પર આવી શું હતી ખબર છે? તમામ મુસીબતો એક તરફ, આ તમામ મુસીબતોમાં સૌથી સર્વોપરી અને મોટી મુસીબત છે શું છે ખબર છે? એ અઝાદારો, હુસૈનની અમાનત સકીના જ્યારે કેદખાનામાં રૂખસત થઈ જાય છે, ઝૈનબ આવાજ આપે છે, એ ભાઈ હુસૈન, તારી અમાનત અજરકુમ ઇલલ્લાહ. એ દોસ્તો, આજ પણ શામથી આવાજ આવતી હશે. એ શામ વાળો, એ શામના લોકો, આજ પણ સકીના એકલી છે. કોઈ હરમમાં માતમ કરનાર નથી, કોઈ પુરુષો આપનાર નથી. આજ હરમ સુના છે, કોઈ ઝાયરીન નથી.
આઝાદારો અગર અરબઈનનો દિવસ ના હોત તો મસાય પૂરા કરી નાખત. વખત થોડોક સમય બસ પુરુષો પેશ કરીએ. આઝાદારો જ્યારે આ કાફલો તૈયાર થઈ ગયો, કાલે મસાહેબ સાંભળ્યા તમે કે કાફલો રવાના થઈ રહ્યો હતો. ઝૈનબ શું જુએ છે કે યઝીદ અમારીઓને મોકલાવે છે, અમારીઓ ઉપર રેશમ અને રંગબેરંગી પડદા લાગેલા હતા. ઝૈનબ કે છે, યઝીદને કહેવરાવવામાં આવે કે ઝૈનબ લૂંટાઈને જાય છે, આબાદ નથી. આ રેશમી પડદા આબાદીની અલામત છે. હું તો લૂંટાઈને જાઉં છું. આખું ઘર કરબલામાં મારી સકીના કૈદખાનામાં. જ્યારે ઝૈનબ સકીનાથી રૂખસત થઈ હશે ત્યારે શાયદ સકીનાને કીધું હશે કે એ સકીના, અમે દરેક જઈ રહ્યા છે. તમારી તમન્ના હતી જ્યારે પણ સાંજ થતી હતી ત્યારે આવીને સવાલ કરતી હતી, એ ફૂફી અમ્મા આપણું કોઈ વતન નથી કે છે આપણું વતન મદીના છે. એ ફૂફી અમ્મા મદીના જાવું ક્યારે નસીબ થશે? અઝાદારો શાયદ બીબીઓએ કહ્યું હશે, એ સકીના ઊભા થાવ, કાફલો કરબલાથી મદીના જાય છે, શામથી મદીના જાય છે, તમને આવવું નથી. આઝાદારો ખુદા કોઈ ના ગમ આપે સિવાય તમે મઝલૂમે કરબલા. ફક્ત પોતાની જગ્યાએ રાખો કે જો મારી ઈ જગ્યાએ હોય તો મારી શું હાલત થઈ હોય કે જે ઝૈનબની હાલત થઈ છે, જે સજ્જાદની હાલત થઈ છે. આઝાદારો કાફલો રવાના થાય છે. મક્તલમાં લખે છે કે આજના દિવસે જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી પોતાના એક સાથીની સાથે જેનું નામ ઉતબા છે તેની સાથે કરબલામાં આવે છે અને ઇમામ હુસૈનની ઝિયારત કરે છે. પહેલો ઝાહિર હું કહીશ, એ જાબિર બહુ ખુશ નસીબ છો. એ જાબિર ખુશ નસીબ છો કે રોઝે અરબઈન હુસૈનની કબ્રની પાસે છો. એ મૌલા અમને પણ કરબલામાં અરબઈનની ઝિયારત નસીબ કરો. અઝાદારો રિવાયત લખે છે કે જાબિર ઇમામ હુસૈનની પાસે આવે છે કરબલામાં, નહેરે ફુરાતમાં ગુસ્લ કરે છે અને પોતાના સાથીને કહે છે કે મને હુસૈનની કબ્ર બતાવો. કારણ કે જાબિર નાબીના હતા, આંખોથી દેખતા નહોતા. અને જ્યારે હુસૈનની કબ્ર પર હાથ રાખે છે મરસીઓ પડે છે, વાહ હુસૈના, વાહ મઝલૂમા, વાહ હબીબા, એ મારો હુસૈન, એ મઝલૂમ હુસૈન, એ મારો દોસ્ત હુસૈન. અઝાદારો ઉતબા કહે છે કે હું જાબિરને જોઉં છું કે ઇમામની કબ્ર પર રોક કરે છે, ઇમામની કબ્ર પર ગિરિયા કરે છે, ઇમામને સલામ પેશ કરે છે. એવામાં શું જુએ છે કે શામની તરફથી લશ્કરની આવાજ આવે છે. જાબિર કહે છે, ઉતબા કઈ ખબર સંભળાય છે? કઈ આવાજ આવે છે? કે છે હા મને કઈ દેખાય છે, કઈ આલમ આવી રહ્યા છે, કોઈ ઘોડે સવાર આવી રહ્યા છે, ઊંટની સવારી આવી રહી છે. કે છે તપાસ કરો કોણ છે. અઝાદારો કાફલો આસ્તે આસ્તે બાજુમાં આવે છે. શું જુએ છે? મહેમિલ છે, પણ મહેમિલના કાળા પડદાઓ લાગેલા છે. એક જવાન બુઢાપાની હાલતમાં છે. જુએ છે કે કોણ? હું સૈયદે સજ્જાદ, કરબલાથી કૂફા, કૂફાથી શામ અને શામથી કરબલા. એટલી મુસીબતો પડી કે સજ્જાદ જવાનીમાં બૂઢો થઈ જાય છે. બસ તમામ મસાહેબને છોડું છું. જ્યારે આ બીબીઓ બાજુમાં આવે છે, અરબાબે મિંબર કહે છે કે આ બીબીઓની હાલત એવી હતી કે જ્યારે પોતાની કબ્ર જુએ છે, તમામ બીબીઓ કરબલામાં જ્યારે આવે છે પોતાને ઊંટ પરથી ઉતારતી નથી, પોતાને ઊંટ પરથી હેઠે પાડે છે. અઝાદારો જ્યારે બીબીઓ આવી હશે એ કઈ હાલતમાં હશે? અઝાદારો અરબાબે મિંબર કહે છે કે ઝૈનબ હુસૈનની પાસે આવીને કબ્ર પાસે આવીને ફરિયાદ, ખુદા તમારી દીકરીને સલામત રાખે. 4 વર્ષની દીકરી હોય છે ને, કેટલા લાડ લડાવો છો, કેટલા પ્યાર કરો છો. અઝાદારો ઝૈનબ આવીને એક જ વાત કરે છે કે હુસૈન તમારી અમાનત
જિંદાને શામમાં મૂકીને આવ્યો છું. એ ભાઈ હુસૈન, માફ કરજો, તમારી અમાનત જિંદાને શામમાં. અઝાદારો મક્તલ લખે છે કે બીબીઓ 3 દિવસ સુધી હુસૈન પર ગિરિયા કરે છે, હુસૈન પર માતમ કરે છે, અઝાદારી બરપા થાય છે. આ પહેલું અઝાદારી હતી, પહેલું માતમ હતું કે જે અહેલે હરામ એ કરબલા આવીને કરે છે. બસ છેલ્લી રિવાયત. અઝાદારો અરબાબ મિંબર કહે છે કે સૈયદે સજ્જાદ પોતાની ફૂફીને લઈને આવે છે. કોની કબ્ર પર? ભાઈ અબ્બાસની કબ્ર. अगर अब्बास होते तो ज़ैनब की रिदा सचवाते, अगर अब्बास होते सकीना ने कोई तमाचा ना मारते, अगर अब्बास होते सज्जाद ने कोई ताजियाना ना मारते. એવી હાલત હતી સજ્જાદની કે જ્યારે જાબિર ઘરે લગાડે છે, એ જાબિર હટી જાઓ, આ મૌલા શું છે? એ જાબિર એટલા તાજિયાના. અઝાદારો છેલ્લી રિવાયત ને મજલિસ તમામ જ્યાં સુધી યાદ આવે રડજો. થાકેલા છો ને પણ ઝૈનબ જેટલા નથી થાકેલા, થાકેલા છો પણ સજ્જાદ જેટલા થાકેલા નથી. અઝાદારો સજ્જાદ ઝૈનબને લઈને આવે છે અબ્બાસની કબ્ર. બસ જ્યારે અબ્બાસની કબ્ર પર પહોંચે છે, અબ્બાસની કબ્રને જુએ છે, ઘડીક સજ્જાદની સામે જુએ છે, ઘડીક અબ્બાસની કબ્ર જુએ છે, ઘડીક સજ્જાદની સામે જુએ છે. એક જ સવાલ કરે છે, સજ્જાદને કહે છે, સજ્જાદ, એ મારા ભત્રીજા સજ્જાદ, આ કોની કબ્ર તમે લઈ આવ્યા છો? કે છે ચાચા અબ્બાસની કબ્ર છે. એ સજ્જાદ, મારો ભાઈ અબ્બાસ કદ્દો કામતમાં બુલંદ હતો. જ્યારે ઘોડા પર સવાર થતો હતો તો એના પગ જે છે જમીનમાં લંબા થતા. અબ્બાસ, આ તો કોઈ નાના દીકરાની કબ્ર લાગે છે. આ નાની કબ્ર છે. ત્યારે સજ્જાદ મરસીઓ પડે છે. એ ફૂફી અમ્મા, જ્યારે 12મી મુહર્રમના હું દફન કરી રહ્યો હતો, તમામ લાશોને દફન કરી, જ્યારે ચચા અબ્બાસની લાશ પર પહોંચું છું, શું જોઉં છું? મારા ચચા અબ્બાસની લાશ ટુકડે ટુકડા. એ ફૂફી અમ્મા, એક ચટાઈ લાવવામાં આવી, અબ્બાસની લાશના ટુકડા, ઈ લાશને કબ્રમાં ઉતારવામાં આવી. એ અઝાદારો, જ્યારે ઝૈનબે સાંભળ્યું, કબ્રે અબ્બાસ પર પોતાને પાડે છે. એ ભાઈ અબ્બાસ, ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહી